નમસ્કાર મિત્રો, આજના આ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સાંસ્કૃતિક કૃતિ જોવાના છીએ જે પહેલી નજરે તો તમને એકદમ ધમાલ, મસ્તીવાળી અને અસ્તવ્યસ્ત સ્લેપસ્ટિક ગુજરાતી કોમેડીઝ લાગશે, પણ ખરેખર કહું તો એ એક અત્યંત સમૃદ્ધ સોશિયોલોજીકલ કેસ સ્ટડી છે. સામાજિક સંશોધકો તરીકે આપણા માટે આ સમજવું બહુ જ રસપ્રદ રહેશે કે કેવી રીતે આ પ્રકારની ગ્રામીણ રમૂજની પાછળ બહુ જ ગંભીર સામાજિક અને આર્થિક સંઘર્ષો છુપાયેલા હોય છે. તો ચાલો આ રમૂજ પાછળની અસલી વાસ્તવિકતાઓને આજે ડીકોડ કરીએ. શરૂઆત જરા આ ડાયલોગથી કરીએ. મારી લારી હું લાયો તો દોઢું બોલવાનો એનો અધિકાર છે, મારો કોઈ અધિકાર નહીં. હવે આ માત્ર કોઈ બે પાત્રો વચ્ચેની સામાન્ય બોલાચાલી નથી લાગતી ને? બિલકુલ, આ એક પરફેક્ટ હૂક છે જે આપણને સમજાવે છે કે આ રમૂજી ઝઘડાઓ ખરેખર તો સામાજિક અને આર્થિક ઘર્ષણનું એક બહુ જ જટિલ પ્રદર્શન છે. અહીં માલિકી હક, આત્મસન્માન અને સામાજિક વર્ગની એક લડાઈ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા પાસાઓ કવર કરીશું. આપણે શરૂ કરીશું સામાજિક ટિપ્પણી તરીકે રમૂજથી, પછી જોઈશું સન્માનનું અર્થશાસ્ત્ર, આર્થિક મુશ્કેલીઓ વચ્ચે થતી વાટાઘાટો, સ્લેપસ્ટિક ગેરસમજ પાછળનું સાયન્સ અને છેલ્લે પરંપરા વિરુદ્ધ મહત્વાકાંક્ષાનો સંઘર્ષ. આ વિશ્લેષણ માટે આપણે એક પદ્ધતિસરનો એકદમ માનવશાસ્ત્રીય અપ્રોચ રાખીશું. ચાલો આપણા પહેલા મુદ્દાથી જ શરૂઆત કરીએ. સામાજિક ટિપ્પણી તરીકે રમૂજ. આ બધી અર્થહીન કે વાહિયાત લાગતી પરિસ્થિતિઓની પાછળ ખરેખર શું છુપાયેલું છે તે સમજવું બહુ જ રસપ્રદ છે. દાખલા તરીકે એક સીન વિચારો. સ્થાનિક દારૂના પીઠા પાસે જઈને દારૂડિયાઓને બાફેલા બટાકા અને ભૂંગળા વેચવા, અને એ પણ એક પ્રોપર કાયદેસરની બિઝનેસ સ્ટ્રેટેજી તરીકે. સાંભળવામાં એકદમ વાહિયાત અને રમૂજી લાગે ને? પણ જો આપણે રિસર્ચરની નજરે જોઈએ તો આ ગ્રામીણ વિસ્તારોની રિયલ કોઠાસૂઝ બતાવે છે. જ્યારે તમારી પાસે ઓપ્શન્સ ના હોય, પૈસાની તંગી હોય, ત્યારે લોકો કેવી રીતે ગમે ત્યાંથી તક શોધી કાઢે છે, આ તેનું બેસ્ટ ઉદાહરણ છે. હવે આખી વાત માત્ર પૈસા કમાવાની નથી હોતી, અને આ આપણને લઈ જાય છે આપણા બીજા વિભાગ પર, સન્માનનું અર્થશાસ્ત્ર. અહીં આપણે પાત્રોની ભાવનાત્મક સફર જોવાની છે. નવો બિઝનેસ શરૂ કરવો એ માત્ર પેટ ભરવા પૂરતું સીમિત નથી, પણ એ સમાજમાં પોતાનું ગયેલું સન્માન પાછું મેળવવાની એક મરણીય કોશિશ છે. અહીં એક બહુ જ અગત્યનો કન્સેપ્ટ આવે છે, માન અથવા સન્માન. ગુજરાતી કલ્ચરમાં આ માન એ પરિવારની ફરજ અને સામાજિક પ્રતિષ્ઠા સાથે બહુ જ ઊંડી રીતે જોડાયેલું છે. આર્થિક તંગી હોય છતાં મજૂરી કરવા માટે અમદાવાદ જેવા મોટા શહેરમાં સ્થળાંતર કરવું એ કેટલાક લોકો માટે બહુ જ અપમાનજનક માનવામાં આવે છે. એટલે આપણા મુખ્ય પાત્રો આ સ્થળાંતર ટાળવા માટે અને પોતાના જ ગામમાં રહીને પોતાનું માન સાચવી રાખવા સતત મથતા જોવા મળે છે. અને આ જ સામાજિક માળખામાં એન્ટ્રી થાય છે સાઢુની. આ એક બહુ જ નિર્ણાયક રોલ છે. આર્થિક કટોકટી હોય કે બે પેઢીઓ વચ્ચે અણબનાવ હોય, ત્યારે સાઢુ એક વ્યૂહાત્મક એટલે કે સ્ટ્રેટેજિક સપોર્ટ પૂરો પાડે છે. તે વચલો રસ્તો કાઢે છે અને એક એવો બિઝનેસ શોધી લાવે છે, જેમ કે શાકભાજીની લારી, જે સાંસ્કૃતિક રીતે સ્વીકાર્ય પણ હોય અને પરિવારનું માન પણ જળવાઈ રહે. તો ભાઈ, લારી તો નક્કી થઈ ગઈ, પણ એ લાવવી કેવી રીતે? અહીંથી શરૂ થાય છે આપણો ત્રીજો મુદ્દો, આર્થિક મુશ્કેલીઓ વચ્ચે વાટાઘાટો. ચાલો આ ગ્રામીણ લારી માઇક્રો ઇકોનોમી સમજીએ. મફુજી પાસેથી લારી ભાડે લેવાનું આખું નેગોશિએશન એક શાનદાર સાયકોલોજીકલ ગેમ છે. જરા આ 4 સ્ટેપ્સ જુઓ. પહેલું, આપણે તો એક જ પરિવારના છીએ એવો સંબંધ સ્થાપિત કરવો. બીજું, પોતાની ભયંકર આર્થિક તંગીનું વર્ણન કરવું. ત્રીજું, સામેવાળાના મનમાં એક ગિલ્ટ ઊભી કરવી જેથી રોજનું ભાડું ઘટી જાય. અને ચોથું, દૈનિક બચત મોડલ પર લારી ફિક્સ કરવી. આપણા માટે આ નોંધવું બહુ અગત્યનું છે કે કેવી રીતે આ પાત્રો પોતાની ગરીબી અને મજબૂરીને જ નેગોશિએશનનું સૌથી મોટું હથિયાર બનાવી દે છે. હવે પિક્ચરમાં આવે છે આ 500 રૂપિયાનો આંકડો. લારી માટે માંગવામાં આવેલી આ 500 રૂપિયાની એડવાન્સ ડિપોઝિટ છે. આપણા માટે કદાચ આ નાની રકમ હોય, પણ આ વાર્તામાં આ માત્ર એક આંકડો નથી. આ 500 રૂપિયાની વ્યવસ્થા કરવી એમના માટે પહાડ તોડવા બરાબર છે. આ રમૂજી વાટાઘાટોને તે એકદમ કઠોર અને રિયલ આર્થિક વાસ્તવિકતામાં લાવીને મૂકી દે છે. અને પછી આવે છે આ 100 રૂપિયાનો ટાર્ગેટ. લારીમાંથી રોજિંદુ 100 રૂપિયાનો ભાડું કાઢવાનું છે. જરા વિચારો, આ ગ્રામીણ ઉદ્યોગ સાહસિકો કેટલા પાતળા માર્જિન પર અને કેવી અસ્થિર પરિસ્થિતિમાં કામ કરે છે.
રોજે રોજનો કમાઈને રોજે રોજ ખાવાની અને ભાડું ચૂકવવાની આ એક અત્યંત તણાવપૂર્ણ લાઈફ છે. આટલો બધો આર્થિક તણાવ હોય એટલે ક્યાંક તો બહાર આવશે જ ને? બિલકુલ. અને એ જ છે આપણો ચોથો મુદ્દો, સ્લેપસ્ટિક ગેરસમજની મિકેનિઝમ. આ શારીરિક રમૂજ અને અસ્તવ્યસ્ત ગેરસમજો માત્ર હસવા માટે નથી. દાખલા તરીકે આ અફરાતફરી જુઓ. પહેલા 50 વર્સસ 10 રૂપિયાના રિક્ષા ભાડાનો વિવાદ, પેલો તોફાની ભત્રીજો જે વડીલો પર પાણી ફેંકે છે, લારી ચાલુ કરતાં જ તૂટી જવી અને સતત એકબીજાના સ્ટેટસને લઈને થતી ગેરસમજો. આ તમામ સ્લેપસ્ટિક ઘટનાઓ બતાવે છે કે જ્યારે આર્થિક ભીંસ વધે છે અને બે પેઢીઓ વચ્ચે ઘર્ષણ થાય છે ત્યારે માણસ કેવી રીતે ધીરજ ગુમાવે છે. આ આંતરિક તણાવ સીધો જ ફિઝિકલ કોમેડીમાં ફેરવાઈ જાય છે. રિક્ષાવાળા સાથેના ઝઘડાનો આ ડાયલોગ ખાસ સાંભળજો. જીના હૈ તો દાદાગીરી સે જીઓ, જો ડરી જાને તો પથારી ફરી ગઈ તમારી. આ માત્ર હસવા માટે બોલાયેલો ડાયલોગ નથી લાગતો. સાયકોલોજીકલ નજરે જોઈએ તો ભયંકર ગરીબી અને નિરાશા સામે રક્ષણ મેળવવા માટે પહેરેલું આ એક માનસિક બખ્તર છે. આ દાદાગીરી કે બહાદુરીનો દેખાવ ખરેખર તો પોતાની લાચારી અને આર્થિક ડરને છુપાવવાનો એક ડેસ્પરેટ પ્રયાસ છે. અને આ જ બાબતો આપણને લઈ જાય છે આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ તરફ, પરંપરા વિરુદ્ધ ઉદ્યોગ સાહસિક મહત્વાકાંક્ષા. મતલબ કે આ વાર્તાનો મૂળ સંઘર્ષ. અહીં આપણને બે સાવ અલગ દુનિયા વચ્ચેનો ટકરાવ જોવા મળે છે. એક બાજુ છે પરંપરા, જેમાં ઘરે રહેવાનું છે, વડીલોની આજ્ઞાનું પાલન કરવાનું છે અને કોઈપણ ભોગે પરિવારની આબરૂ સાચવવાની છે. અને બીજી બાજુ છે નવી મહત્વાકાંક્ષા, પૈસા કમાવા માટે શહેરમાં જવાનો વિચાર, દૈનિક અસ્તવ્યસ્ત સંઘર્ષોનો સ્વીકાર કરવો અને બજારમાં આક્રમક રીતે વાટાઘાટો કરવી. પરિવારની ઊંચી અપેક્ષાઓ અને વાસ્તવિકતામાં રોડ પર લારી ચલાવવાની ગરિમાહીન પરિસ્થિતિ, આ બે વચ્ચેનો જે તીવ્ર વિરોધાભાસ છે એ જ આખી વાર્તાને ડ્રાઈવ કરે છે. સાદી ભાષામાં કહીએ તો આખો એક પેરેડોક્સ એટલે કે વિરોધાભાસ ઊભો થાય છે. એક તરફ આ પાત્રો નવો બિઝનેસ કરીને પોતાનું સન્માન પાછું મેળવવા માંગે છે, પણ બીજી તરફ એ જ બિઝનેસ શરૂ કરવામાં તેમને આવી સ્લેપસ્ટિક નિષ્ફળતાઓ અને ભારે અપમાનનો સામનો કરવો પડે છે. તેમની આર્થિક મુશ્કેલીઓ અને આ કોમેડિક નિષ્ફળતાઓ એકબીજા સાથે જબરદસ્ત રીતે જોડાયેલી છે. તો અંતે આ બધું જોયા પછી આપણા મનમાં એક બહુ જ ઊંડો પ્રશ્ન ઊભો થવો જોઈએ. શું આ પ્રકારની ગ્રામીણ રમૂજ એ માત્ર મનોરંજન પૂરતી સીમિત છે કે પછી તે લોકોની ઊંડી આર્થિક અને સામાજિક ચિંતાઓ સામે લડવા માટેનું એક મહત્વપૂર્ણ કોપિંગ મિકેનિઝમ છે? સંશોધકો તરીકે આ પ્રશ્ન આપણને આવી સાંસ્કૃતિક કૃતિઓને વધુ ગંભીરતાથી જોવા અને તેનો ઊંડો અભ્યાસ કરવા પ્રેરે છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે આ ચર્ચાથી આ જટિલ વિષયને સમજવામાં તમને મજા આવી હશે. અવલોકન કરતા રહો અને કંઈક નવું શીખતા રહો.